मेरा भारत महान आ शब्दों दिवालों पर અને બેનરો પર લાગે છે ત્યારે ગર્વની અનુભૂતિ મહેસૂસ થાય છે। જો કે જમીની હકીકત આરોગ્ય ક્ષેત્રે જ્યારે વિચિત્ર સ્વરૂપ સામે આવે છે ત્યારે મન પણ એટલું જ દુખી થાય છે। આ શબ્દો ઉચ્ચાર અમે શા માટે કરી રહ્યા છે તે જાણવા માટે જુઓ દર્દ અને દવા વચ્ચેનો ડીએનએ રિપોર્ટ। सड़क सुविधानो अभाव, 108 ની ટીમ પણ લાચાર, રસ્તામાં જ થઈ જાય ડિલિવરી, તેવા છે આ જનમાર્ગ। પીએચસી ની વાસ્તવિકતાનું પોસ્ટમોર્ટમ, નથી કોઈ ડોક્ટર, નથી કોઈ કર્મચારી, તબીબના બદલે પટાવાળો આપે દવા। આ છે दर्द અને દવા વચ્ચેનો ડીએનએ रिपोर्ट। यूपी के बिहार नहीं बल्कि आ व्यथा है छोटा उदेपुर जिल्लानी स्वास्थ्य वच्चेना रस्तानी दर्दनाक घटनानी जे 3 तस्वीर कैमेरामां कैद थई छे ते घणुं कही जाय छे अने सवालों अनेक उठावी जाय छे। पहली तस्वीर 23 जूननी छे। सगर्भा महिलाने प्रसूतानी पीड़ा उठता तेमने आ रीते लई जवानी नौबत आवी हती। बीजी तस्वीर क्वांटना भूंडमारिया गामनी के ज्यां 108 नी टीम पण घर सुधी न पहोंचता कर्मचारीओ ने महिला ने आ रीते उठाववी पड़ी हती। तो त्रीजी तस्वीर तो धोळा दिवसे ताव आवी जाय तेवी छे। आ पीएचसी सेंटर मात्र नामनो ज होय तेवा दृश्यो कैमेरामां कैद थया छे। वात तो ए पण जाणवा मळी छे के અહીં તબીબો નહીં પટાવાળો દવા આપે છે। આ દ્રશ્યો છે છોટા ઉદેપુરના ક્વાંટના કડાઈમાં આવેલ પીએચસી સેન્ટરના। કારોબારી ચેરમેને પીએચસી સેન્ટરની મુલાકાત લેતા જ તંત્રની લાલિયાવાડીનો સૌથી મોટો ઘટસ્ફોટ અહીં થયો છે। સંપૂર્ણ સુવિધાથી સુસજ્જ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની ગેરહાજરી સૌથી પહેલા વર્તાઈ છે। વધુમાં લેબોરેટરી અન્ય વોર્ડ પણ ખાલીખમ દેખાતા પટાવાળાના ભરોસે જ આખું પીએચસી સેન્ટર ચાલતું હોય તેવું લાગે છે અને જિલ્લા આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાય છે। આજે કેટલા આયા હતા દર્દીઓ? 8 જણ આયા અને દવા કોણે આપી? દવા હું આપી। આરોગ્ય વિભાગની આંખો ખોલવા માટે આટલું નિવેદન અને આ તસવીરો પૂરતી છે। હવે જોવું એ રહ્યું કે રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ જે હેલ્થ સેક્ટરને સ્ટ્રોંગ કરવા માટે આપે છે તેનો સદુપયોગ કઈ દિશામાં થાય છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।